તો ગઈકાલથી શારદી નવરાત્રીનો પ્રારંભ થયો છે। આજે નવરાત્રીનો બીજો દિવસ છે, જે માતા બ્રહ્મચારિણીને સમર્પિત છે। દેવી બ્રહ્મચારિણીને જ્ઞાન, તપ અને ત્યાગની દેવી માનવામાં આવે છે। બીજા નોરતે સુરેન્દ્રનગરમાં માતાજીના મંદિરોમાં દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું। બીજા નોરતાને લઈને વહેલી સવારથી ચોટીલામાં ચામુંડા માતાજીના મંદિરમાં પણ ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। ફઝલ, આજે બીજું નોરતું છે, ત્યારે માના ધામમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે, શું વિગતો છે? ખાસ કરીને આજે નવરાત્રીનું બીજું નોરતું છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા માતાજીના મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડવા પામ્યું છે। ખાસ તો માતાજીનું જે ચામુંડા માતાજીનું ચોટીલા ખાતે મંદિર આવેલું છે, ત્યાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં પણ જે માય મંદિર આવેલું છે, ત્યાં પણ વહેલી સવારથી ભક્તો માતાજીના દર્શન માટે આવી રહ્યા છે। ખાસ કરીને આજે માતાજીનું બીજું નોરતું છે, ત્યારે અલગ અલગ પ્રકારના મંદિરોમાં કાર્યક્રમ યોજવામાં આવ્યા છે, શણગાર કરવામાં આવ્યા છે। ભક્તો આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। ખાસ કરી આજનું બીજું નોરતું છે, બ્રહ્મચારિણીનું આ નોરતું ગણાય છે। કેવા પ્રકારના ખાસ મંદિરોમાં આયોજન છે અને કેવા પ્રકારની માતાજીની પૂજા આજ કરવામાં આવી રહી છે? વર્ષમાં 4 નવરાત્રી આવે છે, એમાં આસો નવરાત્રી એટલે શરદી નવરાત્રી એનું વિશેષ મહત્વ હોય છે। અને આ નવરાત્રીમાં આમ જોઈએ તો પ્રથમમ શૈલપુત્રી, દ્વિતીય બ્રહ્મચારિણી, માતાજીના જે 9 સ્વરૂપ દર્શાવેલા છે એમાં પ્રથમ આ કીધું એમ શૈલપુત્રી, દ્વિતીય બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્ર ઘંટેતી, કુષ્માંડેતી, ચતુર્થમ પંચમમ સ્કંદ માતેતી, ષષ્ઠમ કાત્યાયન નૈત્ય, સપ્તમમ અષ્ટમમ નવ સિદ્ધદાત્રી। આ રીતે માતાજીના જે 9 સ્વરૂપ છે એ 9 સ્વરૂપના આ પ્રથમ નોરતાથી 9મા નોરતા સુધી આ રીતનું આજે શું કાર્યક્રમ છે? બીજું નોરતું છે, બ્રહ્મચારિણીનું આ નોરતું ગણવામાં આવે છે। જ્ઞાનનું વધુ પડતું મહત્વ હોય છે અને મન શાંત રહે તે માટે ખાસ મંત્ર અને જાપ કરવામાં આવતા હોય છે। શું કાર્યક્રમ આજે? દૈનિક કાર્યક્રમ પ્રમાણે સવારમાં રોજિંદી 8 વાગે આરતી થાય છે, એવી જ રીતે રાત્રે પણ 8 વાગે આરતી થાય છે માતાજીની, અને 9 વાગ્યાથી માંડીને 12 વાગ્યા સુધી માતાજીના ગરબા, એની આરાધના અને એના મંત્ર શ્લોકોનો જાપ કરવામાં આવે છે। અને મધ્યરાત્રિએ 12 વાગે આરતી કરીને પછી માણસો છૂટા પડે છે, શ્રદ્ધાળુઓ। અન્ય એક ભક્ત પણ આપણી સાથે છે। ખાસ કરીને આજે માતાજીનું બીજું નોરતું છે, કેવા પ્રકારના કાર્યક્રમો છે અને ખાસ કરીને કેવા પ્રકારની માતાજીની આરાધના છે હાલ કરવામાં આવી રહી છે? આ મંદિરના મંત્રી શ્રી મહેન્દ્રસિંહ અત્યારે જણાવ્યું તે રીતે દરરોજ નવરાત્રીમાં સવારે 8 વાગે તથા રાત્રે 8 વાગે આરતી થાય છે, તથા 9 થી 12 વાગ્યા સુધી જુદી જુદી મંડળી દ્વારા ગરબાના પ્રોગ્રામ રાખવામાં આવે છે, ગરબા ગાય છે, જુદી જુદી સંસ્થાઓ આવે છે, અને 12 વાગે માતાજીની રાત્રિ આરતી કરી વિસર્જન કરવામાં આવે છે અને પછી છૂટા પડે છે। આ સંસ્થા, આ મંદિર બહુ જ જૂનું છે અને વર્ષોથી આ એક જ પ્રમાણ ગામનું મુખ્ય મંદિર છે। ખાસ કરીને આજે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। માતાજીનું બીજું નોરતું છે, ત્યારે માતાજીને અલગ અલગ રીતે શણગાર કરવામાં આવ્યા છે, માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી છે અને ખાસ તો જે મંદિર પટાંગણ આવેલું છે, ત્યાં ભક્તો અને ખાસ તો વિદ્યાર્થીઓ કે જેમનું મન શાંત રહે અને મન ડગે નહીં તે માટે જે આ બીજું નોરતું છે તેનું વિશેષ મહત્વ હોય છે। ત્યારે આજે મંદિરમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ જોવા મળી રહી છે અને ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। માતાજીના દર્શન કરવામાં આવી રહ્યા છે અને ખાસ પ્રકારે પૂજા અર્ચના પણ આજે સુરેન્દ્રનગર વાસીઓ માતાજીની કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે। જી ફઝલ, 9 દિવસ દરમિયાન કયા વિશેષ કાર્યક્રમોનું આયોજન મંદિરોમાં કરવામાં આવ્યું છે? ખાસ કરીને સુરેન્દ્રનગરનું સૌથી જૂનું મંદિર એટલે સુરેન્દ્રનગરનું માય મંદિર। આ માય મંદિર રાજા રજવાડાઓ અને સ્ટેટ દ્વારા બંધાવવામાં આવ્યું છે। હાલ જે આપણે મંદિર ઉપર છીએ તે મંદિર રાજા રજવાડાઓ દ્વારા બંધાવવામાં આવ્યું છે। ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ જે આ મંદિર આવેલું છે, ત્યાં રાત્રિ દરમિયાન આનંદના ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે, અલગ અલગ કાર્યક્રમો પણ રાખવામાં આવતા હોય છે અને ખેલૈયાઓ માટે નવરાત્રીનું પણ આ મંદિર પટાંગણમાં આયોજન કરવામાં આવતું હોય છે। સુરેન્દ્રનગર શહેરના નાના બાળકોથી લઈ મોટા વૃદ્ધો પણ આ જે મંદિર છે ત્યાં આવતા હોય છે, દર્શન માટે આવતા હોય છે અને ખાસ તો નવરાત્રીમાં આ મંદિરમાં ભારે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડતું હોય છે। સવારે વહેલી સવારથી આ મંદિર ખોલી નાખવામાં આવે છે દર્શન માટે, વ્યવસ્થિત રીતે આયોજનબદ્ધ અને ખાસ કરીને ભક્તો હેરાન ન થાય તે પ્રકારની પરિસ્થિતિનું હાલ આ મંદિર ખાતે નિર્માણ કરવામાં આવ્યું છે। ત્યારે અનેકવિધ કાર્યક્રમો સાથે આજે માતાજીનું બીજું નોરતું છે, ત્યારે ભક્તો પણ આ મંદિરે આવી રહ્યા છે અને માતાજીનું દર્શન કરી અને પોતે ધન્યતા અને લાહવો ઉઠાવી રહ્યા છે। જી 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 જી, આભાર ફઝલ।